અકબર અને બિરબલની વાતો કરી હતી કે અકબર અને બિરબલની વાતો આપણે કરી છે. હવે મૂરખના સરદારોના લેખક છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે સરસ મજાનું લેસન આપણી સમક્ષ રજૂ કર્યું છે. તો અહીંયા આ લેસનમાં અકબર અને બિરબલની વાત કરવામાં આવી છે. અકબરને મૂરખના સરદારો જોવાની ઈચ્છા થાય છે. અકબર એટલે રાજા છે અને બિરબલ એનો દરબારી છે. બિરબલ ચતુર હોશિયાર હોય છે. એટલે અકબરને એકવાર વિચાર આવે છે કે મારે મૂરખના સરદારો જોવા છે. એટલે બિરબલને કઈ કહે છે કે બિરબલ, મને એવો વિચાર આવે છે કે મેં બધા સાદા માણસોને તો જોયા જ છે, પણ મૂર્ખાઓને કેવી રીતના ઓળખી શકાય? મૂર્ખાઓને કેવી રીતના ઓળખાય છે? જે હોશિયાર હોય છે એને તો એની બોલી ચાલી પરથી ઓળખી શકાય છે, પણ જે મૂર્ખા હોય છે એને કેવી રીતના ઓળખી શકાય? તો આવી રીતના અકબર બિરબલને પ્રશ્ન પૂછે છે અને બે વાતચીતો કરતા હોય છે. તો બિરબલ એને આન્સર આપે છે કે એમાં ક્યાં નવાઈની વાત છે, જેવી રીતના હોશિયારને એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, એવી રીતના મૂર્ખાઓને પણ એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. એટલે અકબરને એમ થાય છે કે તો ચાલ ને, મારે આ મૂર્ખના સરદારો જોવા જ છે. એટલે બિરબલને કામ સોંપે છે કે તો તું એક કામ કરને, એક વીક ની અંદર એટલે કે અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને ગોતી લાવ. 6 મે બી એક્ઝામમાં પૂછાઈ શકે છે, MCQ યા ક્વેશ્ચન આન્સર શોર્ટ. તો અકબરને કુલ 6 મૂરખના સરદાર જોવા હતા, એને મળવું હતું. એટલે અકબર બિરબલને કહે છે, ભાઈ તું છે ને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારો ગોતીને લાવ. આવી રીતના બિરબલ મૂરખના સરદારોને ગોતે છે. એક પછી એક એવી રીતના એ 6 મૂરખના સરદારોને ગોતે છે અને 6 તો નથી ગોતો, પણ 4 સરદારોને ગોતી લાવે છે અને અકબરના મહેલમાં એને રજૂ કરે છે. પછી એક મૂરખના સરદારો એકબીજાના માથાના હોય. એમાં પેલો ઘોડે સવાર હોય, બીજો કાદવમાં પડેલો માણસ હોય છે. બરોબર, આ બે જોયા હતા આપણે, બરોબર ને? બે જોયા હતા ને? એક જોયા હતા આપણે. એક જ જોઈએ તો ઓકે. તો એમાં શું થાય છે ખબર છે? પછી બિરબલ તો ઘણા બધાને ઓળખતો હતો. બિરબલ તો ઘણા બધાના સંપર્કમાં, એટલે કે બિરબલ બધાને ઓળખતો હતો. પણ એમાં ઘણા બધા મૂર્ખાઓ પણ હતા. પણ મૂરખના સરદાર કેવાય ને એવું કોઈ નહોતું. મૂરખના સરદાર કેવાય ને એવું કોઈ નહોતું. એટલે ઈ તો શહેરમાં તલાશ કરવા માંડ્યો મૂરખના સરદારની. એટલે એક વાર શું થાય છે કે ઈ જતો હોય છે ને, તો એને સામે એક ઘાસના ઘોડે સવાર મળે છે. ઘોડે સવાર એટલે ઘોડા ઉપર સવારી કરનાર. હવે એ માણસ કઈક અજીબ હતો. એનો પહેલો મૂરખનો સરદારીને મળે છે ઘોડે સવાર. હવે એ ઘોડે સવારે પોતાના માથા ઉપર ઘાસનો ભારો મૂક્યો હતો. ઘાસનો ભારો એટલે કે આપણે ઘણું બધું ઘાસ હોય, એને આપણે ભેગું કરી અને દોરીથી બાંધી દઈએ એટલે એનો કટ્ટો થાય, એટલે કે એનો ભારો બને. એવી રીતના લાકડાનો ભારો હોય, ઘાસનો ભારો હોય વગેરે. તો અહીંયા ઘાસનો ભારો ઈ ઘોડે સવાર પોતાના માથા ઉપર લઈને જતો હતો અને એને સામે બિરબલ મળ્યો. બિરબલ કહે છે, અરે આ શું? આ એ ઘોડે સવારે ઘાસનો ભારો માથા ઉપર કેમ રાખ્યો હશે? એ ભાઈ ઉભો રે, ક્યાં જાશો? હું બહાર જાઉં છું. આ ઘાસનો ભારો કેમ માથે રાખ્યો છે તે? બિરબલ પૂછે છે. ઘોડે સવારે બે હાથે લગામ ઝાલી છે. લગામ એટલે શું ખબર છે ને ફલસી? લગામ જી, ઘોડાને કંટ્રોલ કરવાનું, ઘોડાને કાબુ કરવા માટેની લગામ હોય છે. બરોબર, તો એ પછી હું વાત કરીશ તમને. તો બે હાથે ઘોડે સવારે લગામ પકડી હોય છે અને એ બગલમાં મૂકી શકાય તેમ હતો નહીં ઘાસનો ભારો, અને ઘોડાની આગળ મૂકી શકાય તેમ નતો. એટલે એ ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો. એ મૂરખ જે હતો ને ઘોડે સવાર, એ પોતાના માથા ઉપર મૂક્યો ઘાસનો ભારો. એટલે બિરબલે પૂછ્યું, આ ઘાસનો ભારો તમે કેમ નીચે નથી મૂક્યો? તો એ બિરબલને કહે છે, તમે જોતા નથી આ ઘોડો કેટલો નબળો છે? એટલે ઘોડો કેટલો બીમાર છે? માંડ મારો વજન ઉપાડી શકે છે. જો હું એની ઉપર ઘાસનો ભારો મૂકું તો બિચારો મરી ન જાય. આવી રીતના એ વાત કરે છે. એટલે બિરબલને લાગ્યું કે આ તો મહામૂર્ખ છે, મૂર્ખનો સરદાર છે.
ચાહત તો ઈ ઘાસનો ભારો એની પાછળ મૂકી શકે યા એની આગળ મૂકી શકે, પણ એ ઘાસનો ભારો ઘોડા એની ઉપર મૂક્યો. તો સાંભળો, ઘોડાને કેટલો ભાર લાગ્યો હોય, ઈનોય ભાર લાગે અને ઘાસનોય ભાર લાગે. ઓલો તો બેલેન્સ જળવાઈ દે કે આગળ ઈ બેઠે પાછળ ઘાસનો ભારો, યા પાછળ ઈ બેઠે આગળ ઘાસનો ભારો. આવી રીતના બિરબલ એનો નામઠામ, નામ અને રહેઠાણ, નામઠામ એટલે કે નામ ને રહેઠાણ પૂછી લે છે અને એને કહે છે કે હું તને જયારે બોલાવું ત્યારે તું રાજાના મહેલમાં આવજે. આવી રીતના એ વાત કરે છે. ઓકે, અહીંયા સુધી જોયું તું આપણે ઝોહેર? હા, અને ઓકે બેટા, ચલો તો વાંચો ઝોહેર અબ્બાસ, મૂરખના સરદારો. જી બેટા. જ્યોતિન્દ્ર દવેના લેખા. હા દવે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસ તો મેં બહુ જોયા છે, મૂર્ખો બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે તારો પરથી અવાજ બહુ ધીરે આવે છે ઝોહેર. પકડી શકાય, પણ મૂર્ખોને ઓળખવા શી રીતે? એમ શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો, હા એ ખરું છે, અકબરે કહ્યું. પછી કાંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? નામદાર મારે એટલે શું? એક મિનિટ, નામદાર એટલે શું? રાજા. ઓકે. મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખાઓના સરદારને લાવી હાજર કર. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂર્ખના સરદારની શોધમાં ફરવા માંડ્યું. તો અહીંયા આ અકબર છે, આ અકબર છે અને આ બિરબલ છે. આ અકબર ને બિરબલ બંને કઈક વાતોચીતો કરે છે. અકબર એને પૂછે છે, આ એને જવાબ આપે છે. એક દિવસ, ઝોહેર વાંચો બેટા. એક દિવસ એક ઘોડાસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો અને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડાસવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે. મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, તેમ વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી જાય. ઘોડે સવારે કહ્યું,
બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. ઓકે, પછી હવે શું થયું ખબર છે? આ પહેલો આપણને મૂરખનો સરદાર કોણ મળ્યો ફઝીલ? ઘોડેસવાર. ઓકે, પહેલો મૂરખનો સરદાર આપણને ઘોડેસવાર મળ્યો. પછી આવે છે ભાઈ મને બેઠો કરો, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. પછી બિરબલ રસ્તામાં જતો હોય છે એટલે એને પાછળથી બૂમ સંભળાય છે, ભાઈ મને બેઠો કરો, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલ એક માણસે બૂમાબૂમ કરી. તો એક માણસ હતો એ કાદવમાં પડેલો, તો કાદવ કીચડ, ગારો, ગારો કાદવ કીચડ વગેરે થાય. બિરબલ પાછળ હોય છે અને એની સામે આવે, એની બાજુમાં જાય છે, નજદીકમાં જાય છે અને એને જુએ છે. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નતો કરતો. હવે ભાઈ જે કાદવમાં પડેલો માણસ છે ને એ પોતાના બે હાથ ખુલ્લા રાખીને બેઠો હતો, કાદવમાં પડી ગયો હતો એટલે, પણ એ પોતાની જાતે બેઠો થઈ શકે એમ પણ હતું, પણ એ બેઠો થવાનો પ્રયત્ન નતો કરતો. એ પોતાની જાતે બેઠો થઈ પણ શકતો હતો, ઉભો થઈ પણ શકતો હતો, પણ એ પ્રયત્ન જ નહોતો કરતો અને એને ઉભું થવું જ નહોતું. શા માટે? તમારી મેળે બેઠા થાવ તેમ તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. અરે ભલા માણસ, તમારી જાતે તમે ઉભા થઈ શકો તેમ નથી? બિરબલ કહે છે. ના, પેલાએ જવાબ દીધો. ના ભાઈ ના. બિરબલ, ના ભાઈ ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. બિરબલ કહે છે, સારું ભાઈ હાલ, હું તને ઉભો કરું છું, તું મારો હાથ પકડ, પછી હું તને બહાર કાઢું છું. બિરબલ પોતાનો હાથ લંબાવે છે, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડશો નહીં. બિરબલે જેવો હાથ લાંબો કરે છે એવો ઓલો માણસ કહે છે, નહીં નહીં, મારા હાથને અડશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. શું કહે છે? કે મારો હાથ પકડીને નહીં, પણ તમે મારી માથાની ચોટલી પકડી અને મને બેઠો કરો. બિરબલે પોતાનો હાથ લંબાવી અને એને બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ એ માણસ ના પાડે છે કે મને તમે હાથથી ઊભો મત કરો, મને તમે મારી ચોટલી પકડો અને ઊભો કરો, યા બેઠો કરો. કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. બિરબલ શું કહે છે? કેમ ભાઈ, તમારા હાથમાં કઈ ઈજા થઈ છે? બિરબલ પૂછે છે. હે ભાઈ, તને કઈ વાગ્યું છે? તને કઈ પ્રોબ્લેમ છે? કેમ તું હાથ આમ રાખે છો? બિરબલ પેલા માણસને કહે છે. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઉભો તો કરો, પછી હું કહું. પેલા માણસે કહ્યું, અરે ભાઈ, મને કાંઈ ઈજાય નથી થયું ને કાંઈ વાગ્યું નથી, પણ પેલા તમે મારી ચોટલી પકડીને મને ઉભો તો કરો, પછી હું તમને કહું છું. પેલા માણસે કહ્યું. બિરબલે એની ચોટલી પકડીને એને ઉભો કર્યો. બિરબલે એની ચોટલી પકડીને એને ઉભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઉભો રહ્યો. બિરબલે એની ચોટલી પકડી અને એને ઉભો કર્યો, છતાં પણ એ માણસ પોતાના બે હાથ ખુલ્લા રાખીને જ ઉભો રહ્યો હતો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે ભાઈ? બિરબલ એને કહે છે, એલા ભલામણા, તમે હાથ કેમ આમ ખુલ્લા રાખ્યા છે? એ જ વાત છે ને, પેલા એ જવાબ આપ્યો. કાદવમાં પડેલા માણસે જવાબ આપ્યો. એ જ વાત છે ને, પેલા એ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવાનું છે.
તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથાર પાસે જતો હતો. સાંભળો લ્યો ભાઈ, હવે આ ભાઈને કઈ પ્રોબ્લેમ નહોતી, કઈ વાગ્યું નહોતું, કઈ ઈજાય નહોતી થઈ, પણ એ ભાઈને નવો કબાટ બનાવવાનો હતો. આ ભાઈને નવો કબાટ બનાવવાનો હતો એટલે એ સુથાર પાસે ગયો હતો. સુથારે એને શું કીધું કે ભાઈ તું કબાટનું માપ લઈને આવ, તારે કેવડો કબાટ બનાવવો છે. એટલે એના ઘરમાં જૂનો કબાટ હતો એટલે એ કબાટનું માપ લઈને એ જતો હતો. હવે એનામાં એટલી અક્કલ નહોતી કે હું માપ તેનીથી લઉં, એટલે એ પોતાના 2 હાથ પહોળા કરી જોયા એટલે એ કબાટ એના 2 હાથ પહોળા જેટલો જ હતો. એટલે એ કીધું કે હાલો આ મારું માપ. એટલે એ પછી એમને હાથ રાખ્યા, એ હાથ એમને રાખ્યા અને એ હાથ ખુલ્લા રાખી અને એ ઘરની બહાર નીકળે છે, રસ્તામાં નીકળે છે, કાદવમાં પડી જાય છે આમ નામ, છતાં પણ એ પોતાના હાથ નીચા રાખતો નથી. એટલે માપ ભૂલી ન જવાય એ માટે 2 હાથ પહોળા રાખી સુથારને બતાવવા જતો હતો. સુથારને બતાવવા જતો હતો. 2 હાથનું માપ સુથારને બતાવવા માટે જતો હતો. સોરી. તો 2 હાથનું માપ સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એને એમને એમ રાખી પડ્યો રહ્યો. હવે શું વાત કહું તમને, જો મારે કબાટ બનાવવાનો હતો, સુથારે મને માપ લેવાનું કીધું હતું, મેં 2 હાથનું માપ પણ લીધું અને રસ્તામાં સુથાર પાસે જાતો હતો તો રસ્તામાં હું લપસી ગયો, પડી ગયો અને જો હાથ નીચા હું કરું તો કબાટનું માપ ભૂલાઈ જાય એટલે મેં હાથ એમને એમ રાખ્યા અને નીચે પડી રહ્યો અને વિચાર્યું કે કોઈક આવશે તો મને ઊભો કરશે. તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ ગયું અને ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા અને મારી સોટલી પકડી અને મને ઊભો રાખ્યો તો તમારો ઊભો કર્યો એટલે મારા કબાટનું માપે ભૂલાઈ ન ગયું તો તમારો ખૂબ ખૂબ આભાર. બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. બીરબલ મનમાં હસે છે કે આ તો મૂરખનો સરદાર નીકળ્યો હો, એ પણ એના નામઠામ પૂછી લીધા. ચલો, અગર એને કબાટનું માપ બીજું કઈ રીતના લઈ શકે, અગર એને કબાટનું માપ લેવું હોત તો એ બીજે કઈ રીતના લઈ શકે ફઝી? હાથ સિવાય પછી મેઝર ટેપ, ફૂટ પટ્ટીથી, દોરીથી, યા સુથારને પોતાના ઘરે બોલાવે. હા સર. તો એ શું મૂર્ખાઈ કરી? સર હાથ રાખીને માપી લીધું ને પછી ઈ તે રીતે પછી ગયો લપસશે. અચ્છા, અને ઘોડે સવારી શું મૂર્ખાઈ કરી હતી? એ ઘોડા ઉપર નો રાખ્યું ઘાસ નો ભારો અને તે એના માથા ઉપર રાખ્યો એટલે. અચ્છા, તો ઘોડે સવારે પોતાનો ઘાસનો ભારો પોતાના માથા ઉપર રાખ્યો અને કાદવમાં પડેલા માણસે 2 હાથનું માપ લઈ જતો હતો તો એ લપસી પડ્યો. અગર એ ચાહત તો કોઈ દોરીથી માપ લઈ શકે છે યા પછી ચલો એ 2 હાથનું માપ લીધું, ઇટ્સ ઓકે, બટ હવે એના હાથ તો નીચા મૂકી દેવા જોઈએ ને, કારણ કે ખબર જ છે કે એના હાથ તો નાના મોટા થવાના નથી. ઘરે જેવી રીતના ખુલ્લા કરીને જોયું એમ સુથાર ને ત્યાં જાય કે જો ભાઈ આ મારો કબાટનું માપ, પણ એનામાં એટલી અક્કલ હતી ને એટલે એને શું કહેવામાં આવ્યું? મૂરખનો સરદાર કહેવામાં આવ્યું. બીરબલે એના નામઠામ પૂછી લીધા. હો ભાઈ, બીરબલે એનું નામ અને એડ્રેસ પૂછી લીધું અને લખી લીધા. પછી શું થયું ખબર છે? આ બનાવ પછી 2 મૂરખના સરદાર તો મળી ગયા. આ બનાવ પછી 1-2 દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘરે પાછો ફરતો હતો. 8 દિવસનો હજી તો વાર છે. 8 દિવસમાં હજી તો 2 મળ્યા. હવે કેટલા ગોતવાના છે ઝોહેર? હવે કેટલા મૂરખના સરદાર ગોતવાના છે? 2 તો મળી ગયા છે. હે? 4. ઓકે. તો 2 દિવસ થઈ ગયા હતા, હજી ઘણા દિવસ બાકી હતા એટલે
બીરબલ ને અકબર બંને પોતાના મહેલમાં ગપ્પા છપ્પા મારી અને પછી બીરબલ પોતાના ઘરે જવા નીકળે છે. રાતે ઘરે પાછો ફરતો હતો, એટલે કે રાત્રે પોતાના ઘરે જતો હતો. ત્યાં એ જુએ છે, શું જુએ છે? રસ્તામાં ફાનસ હેઠળ, ફાનસ એટલે શું કોઈને ખબર છે? ફાનસ, હા બેટા બોલો. લેમ્પ જેવું આવે તો પેલા જમાનામાં એ વાપરતા લેમ્પ. હા, લેમ્પ જેવું આવશે. તો પહેલાના જમાનામાં તો કઈ ઇલેક્ટ્રિસિટી ને એવું હતું નહીં, તો લોકો એ ફાનસ એટલે કે કાચની ચીમની હોય અને નીચે કેરોસીન ભરવામાં આવે ને એક વાટ કરવામાં આવે, તો આખો દિવસ ઈ લોકો ફાનસ હેઠળ જ તે રહેતા હતા, કારણ કે લાઈટ બાઈટ હતી નહીં. અને પેલાના જમાનામાં લોકો પણ ફાનસની હેઠળ બેઠીને જ ભણતા હતા હો. ત્યારે પણ જયારે લાઈટ વહી જતી, આ છે તે છે, તો ફાનસના અજવાળામાં એ લોકો ભણતા, અભ્યાસ કરતા. તો એને ફાનસ, હજી ગામડામાં ઘણા લોકો ફાનસનો ઉપયોગ કર્યો. સવારમાં ખેતીવાડી એ જાય ને, પણ હવે તો મોબાઈલ ને બધું આવી ગયું છે, તો મોબાઈલ ની ટોર્ચ વોર્ચ ઘણું બધું હોય છે, એલઈડી લેમ્પ ધ્યાન તે ફલાણું બધું. તો હવે એ ફાનસનો ઉપયોગ ઓછો થવા માંડ્યો છે, પણ છતાં પણ તમે જો ને હજી ઘણાના ઘરમાં હોય કે પોતે ડેકોરેશન માટે ફાનસ નવા રાખે. તો આવી રીતના ફાનસ આપણને ઘણો બધો ઉપયોગ થતો. તો હવે બીરબલ રાત્રે પોતાના ઘરે જતો હતો ને, તો એને રસ્તામાં ફાનસ ની નીચે એને એક માણસને કઈ શોધતો જોયો. ફાનસ લટકાતું હતું, ત્યાં એક માણસ કઈક વસ્તુ ગોતી રહ્યો હતો. હો, એ માણસ કઈક વસ્તુ ગોતી રહ્યો હતો. બીરબલ જયારે ગયો ત્યારે એ માણસ કઈક ગોતતો હતો. એ માણસ કાક ગોતી રહ્યો હતો. આ છે ને સ્ક્રીન મારી બહુ પ્રોબ્લેમ થઈ છે બેટા, એક જ સેકન્ડ. તો બીરબલ જયારે પોતાના ઘરે જાય છે, બરોબર, તો રસ્તામાં એને કઈક બતાય છે. એને કોઈક માણસ કઈક શોધતો હતો, એને કઈક શોધતો બતાય છે. આખી સ્ક્રીન ફરીવાર જ પ્રેઝન્ટ કરું છું બેટા. બતાય છે ને, મારી સ્ક્રીન બતાય છે ને તમને? એમ હા સર, બતાય છે. ઓકે ઓકે બેટા. તો શું થાય છે ખબર છે? રસ્તામાં એને ઓકે, તો જ્યારે બીરબલ રાત્રે પોતાના ઘરે જતો હોય છે, ત્યારે એને રસ્તામાં ફાનસની નીચે એક માણસ કઈક શોધતો દેખાય છે, એને કઈક ગોતતો દેખાય છે. શું શોધો છો ભાઈ? કઈ પડી ગયું છે? બીરબલે પૂછ્યું. અરે ભાઈ, અહીંયા શું ગોતો છો? કઈ પડી ગયું છે? હા, પેલા એ ટૂંકો જવાબ આપ્યો, હા. બીરબલે કહ્યું, શું? શું? બીરબલે કહ્યું, શું? તો બીરબલ કહે છે, શું ખોવાઈ ગયું છે? સોનાની વીંટી. પેલો માણસ શું કહે છે કે સોનાની વીંટી પડી ગઈ છે. ઓ, લાવો હું શોધાવા લાગુ, બીરબલ કહે છે. લાવો હું તમને ગોતાવા લાગુ, કહી બીરબલે પણ વીંટીની શોધમાં માંડી. ત્યાંથી પસાર થતા ઘણા બધા માણસો શોધવા માંડ્યા. બીરબલે કીધું, અચ્છા ભાઈ, તો લાવ ને હું તને વીંટી તારી ગોતાવું, તારી વીંટી અહીંયા ખોવાઈ ગઈ છે ને, તો હું તારી વીંટી ગોતાવું. તો બીરબલે વીંટી ગોતવા માંડ્યો, અને ત્યાંથી ઘણા બધા માણસો પસાર થતા હતા ને ઈ પણ એની વીંટી ગોતવા માટે મહેનત કરવા માંડ્યા. બીરબલે કીધું, ભાઈ આની સોનાની વીંટી પડી ગઈ, તમે જરા એને ગોતવામાં મદદ કરો ને. એટલે ત્યાંથી જેટલા માણસો પસાર થતા હતા ને ઈ પણ એને વીંટી ગોતવાનો લાગે છે. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. પછી બધા ગોતતા હતા વીંટી. પછી ટોળામાં એક માણસે પૂછ્યું, હે ભાઈ, તમને ખબર જ છે ને કે તમારી વીંટી અહીંયા જ પડી છે? ના, અહીં નથી પડી હો. ત્યારે
ઓલો ફાનસ હેઠળ જે વીટી ગોતતો હતો એમ કે છે ના ના હો અહીંયા નથી પડી. ત્યારે પડી તો ગઈ છે ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો. બોલો તો શું કે છે એ ખબર છે કે ના હો ભાઈ મારી વીટી કઈ અહીંયા નથી પડી. તો ઓલો કે છે તો પડી તો ગઈ છે ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને કહે છે. તો એ વીટી એની પડી છે ક્યાં અને શોધે છે ક્યાં? એટલે ઈ કે છે નાના ભાઈ મારી વીટી કા અહીંયા નથી પડી, મારી વીટી તો જુઓ સામે દૂર અંધારું છે ને ત્યાં ખૂણામાં પડી ગઈ છે. જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી સુધી આવે. એટલે ઓલો કે છે તો એલા ભલા માણસ તો તું વીટી અહીંયા શું કામ ગોતે છો? કઈ ત્યાંથી દળદળ કરતી અહીંયા સુધી થોડી આવી હશે? હે કઈ ત્યાંથી દળદળ કરતી અહીંયા થોડી આવી હોય વીટી તમારી સોનાની? આવી રીતના એ વાત કરે છે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલા એ જવાબ દીધો. હવે ઓલો જે વીટી શોધતો તો એને શું કીધું પણ એમાં શું છે ખબર છે ત્યાં ખૂબ અંધારું છે, અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય ને પેલા જવાબ દીધો. બાકી વીટી એની ત્યાં ખોવાઈ ગઈ છે ને વીટી અહીંયા ગોતે છે અજવાળામાં. એની વીટી અંધારામાં ખોવાઈ ગઈ છે ને અજવાળામાં ગોતે છે. બોલો ભલા માણસ. સર જી. ફાનસ હતું તો લઈને જઈશ. હા ફાનસ બી હતું એની પાસે. મારો બેટો તદ્દન મૂરખ છે હો, આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. બધા ગુસ્સે થયા હો એની ઉપર. લે આ તો કેવો મૂરખ છે, વીટી એની અંધારામાં પડી ગઈ છે ને ઉજવાડામાં શોધે છે. ત્યાં ખૂણામાં એની વીટી ખોવાઈ ગઈ ની અહીંયા શોધે છે. કઈ દળદળ કરતી અહીંયા થોડી આવી છે. બધા એને મૂરખ કહી અને ચાલ્યા નીકળ્યા. બીરબલ ને હસવું આવ્યું. બીરબલે એના પણ નામ ઠામ લખી લીધા. બીરબલે એના પણ નામ ઠામ લખી લીધા. આપણને કેટલા મૂરખના સરદારો મળ્યા બેટા? ફઝીલ? 3 સર. 3. ફઝીલ પેલો કોણ? ઘોડે સવાર, બીજો કિચડમાં પડવા વાળો કાદવમાં, ને ત્રીજા અંગૂઠી વાળો. સોનાની અંગૂઠી વાળો. પેલો ઘોડે સવાર, બીજો કબાટનો માપ વાળો અને ત્રીજો સોનાની અંગૂઠી વાળો. તો બીરબલે એના પણ નામ ઠામ પૂછી લીધા અને એને પણ હસવું આવ્યું કે આ તો સાવ મૂરખનો સરદાર છે હો, આવું કઈ હોય? બીજે દિવસે બીરબલે નદી કિનારે ફરતો હતો. બીજે દિવસે બીરબલ નદીના કિનારે ફરતો હતો. ત્યાં એને એક માણસને રેતીના ઢગલામાં કઈ શોધતો જોયો. પછી સવાર પડી ગઈ. બીરબલ વોક કરવા ગયો દરિયા કિનારે, નદી કિનારે. તો બીજા દિવસે બીરબલ નદી કિનારે ફરતો હોય છે. ત્યાં એને એક માણસને કઈક ઢગલામાં કઈક શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બીરબલે પૂછ્યું. અરે ભાઈ શું શોધો છો? હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી, પેલાએ કહ્યું. તો બીરબલ ઓલો માણસ રેતીના ઢગલામાં કાંક શોધતો હોય ને, હવે નદી કિનારો હોય એટલે ત્યાં તો ઓલી રેતી હોય ને, રેશમ રેતી હોય, બરોબર, પણો હોય. તો એ માણસ રેતીમાં આમથી આમ બધું કઈક ગોતતો હતો. ક્યાં ગયું એમ. એટલે બીરબલ ત્યાં જાય છે અને કહે છે ભાઈ શું ગોતો છો? કઈ ખોવાઈ ગયું છે? તો ઓલો માણસ શું કહે છે કે ભાઈ હું નદીમાં નાહવા ગયો ને ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી. તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી, પેલાએ કહ્યું. હું નદીમાં નાહવા ગયો તો મારા હાથમાં હીરાની વીંટી હતી. તો મેં વિચાર્યું કે નદીમાં નાહવા જાઉં છું તો કદાચ નીકળી જશે ને ખોવાઈ જશે. તો એ હીરાની વીંટી મેં અહીંયા રેતીમાં દાટી હતી. હવે એ જડતી નથી, પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી બરાબર ખબર છે? બીરબલે કીધું. ક્યાં દાટી હતી બરાબર ખબર છે? બીરબલ કહે છે
હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડી દાટી હતી, પણ કઈ નિશાની રાખી? હા, નિશાની રાખ્યા વગર કોઈ થોડું દાટે? શેની નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંચ જેવો દેખાતું એક વાદળું હતું, પણ હવે એ વાદળે દેખાતું નથી અને વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. શું કહે છે? બિરબલ એના પણ નામઠામ પૂછી લે છે. પછી શું થાય છે ખબર છે? બિરબલે એના નામઠામ પૂછી લીધા પછી, એક મિનિટ બેટા, અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર જણાવેલ ચારેય જણના નામઠામ આપી અકબરે સૌને બોલાવી મંગાવા કહ્યું. આપે મંગાવેલ મૂરખના સરદાર આ રહ્યા નામદાર. તો પછી એ 8 દિવસ પૂરી થાય છે, 8 દિવસ પૂરા થાય છે અને બિરબલ અકબરને કહે છે કે આ રહ્યા એ મૂરખના સરદાર. આ રહ્યા આ મૂરખના સરદાર. અકબર બિરબલ અકબરના રાજખંડમાં જાય છે અને એ ચારે ચારને લઈ જાય છે અને એને કહે છે કે નામદાર, તમે મને 8 દિવસ કહ્યું હતું ને, તો આ 8 દિવસમાં મેં આ મૂરખના સરદારને ગોતી લીધા છે. આ રહ્યા તે મૂરખના સરદાર. નામદાર, પણ આ તો 4 જ છે. તને 6 લાવવા કહ્યું હતું, અકબરે કહ્યું. પણ બિરબલ, આ તો 4 જ છે, મેં તો તને 6 લાવવાનું કહ્યું હતું. નામદાર, 6 એ 6 હાજર જ છે, બિરબલે જવાબ દીધો. હવે 6 એ 6 હાજર જ છે, કેવી રીતના 6 એ 6 હાજર છે ભાઈ? ફઝીલ, કેટલા મૂરખના સરદાર ગોત્યા? પેલો કોણ હતો? સર બીજા 2 ઈ તે અકબર ને બિરબલ. એમ કે અકબર ને બિરબલ બે મૂરખના સરદારની ગોતતા હતા ને, એટલે ઈ 2 જ તે. ઓકે ઓકે, તો પેલો મૂરખનો સરદાર કોણ હતો ફઝીલ? પેલો ઘોડે સવાર. ઝોહેર, બીજો? કાદવમાં પડી ગયો ઈ. રેહાન, ત્રીજો? રાતના વીંટી ગોતવાની સોનાની. સોનાની વીંટી વાળો. અને ચોથો? ચોથો કોણ હતો ફઝીલ? હીરાની વીંટી દાટી. હીરાની વીંટી વાળો. ઓકે, તો આ તો 4 જ છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું, બિરબલે કહ્યું. નામદાર, આ 4 તો તમે જોયા અને 5મો હું. તું? હા હા હા, તું મૂરખનો સરદાર? અકબરને નવાઈ લાગી અને પૂછ્યું. હા નામદાર,